ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ। તો જો આપણે અત્યારે ક્યાં છીએ ને એ અમરેલીના એક બીજા ગામમાં છીએ, નાના ગામમાં, અને અમે આ બાજુ આવ્યા છીએ। અને જો અહીંયા આપણે આખો દિવસ કાઢવાનો છે, તો મિત્રો અમારી સાથે જ રહેજો, સ્કીપ કરતા નહીં। અને ચાલો હવે આપણે આગળ વધીએ ને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો જો હું તમને પહેલાં તો આ પક્કાભાઈ આપણી હારે છે ને એ શું કરે છે ને એ તમને દેખાડું। લે 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 શું કરસ પક્કા? દેશી ચૂલો છે ભાઈ, દેશી ચૂલો જો। નવું પડશે, બાજુમાં નદી જાય છે ત્યાં જઈએ ને એમાં ન મજા આવે ત્યારે। દેશી ચૂલામાં છે ને ભાઈ તાપ કરે છે અને ગરમ પાણી મૂક્યું છે। આ પક્કાને પાછું આવડે બધું, દેશી ચૂલો ને વિદેશી ચૂલો ને। તો આ બાજુ રસોડું છે જો। આપણે દેશી મોજ કરવાની છે પક્કાભાઈ, દેશી મોજ નહીં પક્કા? હજી તો ઘણું બધું દેશી બધું જોવા મળશે। મારો તો તારે મને તો બધા જાણે જ છે, પક્કાભાઈ હાવ દેશી માણસ છે। કઈ હું બેસી ગયો ઊંઘાડે યાર, ચા નાસ્તો તો કરવો ને, કરવાનો। હા, ને આ તમારો ઓલા યુટ્યુબ તો હે ને નાસ્તો કરાવે એમ છે નહીં। જો હવે તાપમાન ચાલુ કરીશું, નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો। ચા પાણી નાસ્તો બરાબર ને દેશી। આપણે છે ને અહીંયા આશ્રમમાં આવી ગયા છીએ ને મસ્ત એટલે મસ્ત આશ્રમ છે। અહીંયા જો ગાય છે, 4 ગાયું છે ને અહીંયા બગીચો છે। હું બોલ, આ ઝાડ સાનું છે? આ ઝાડ શેનું છે એમ પક્કાભાઈ પૂછે છે ને કોમેન્ટમાં કરજો, તમે જોઈ લ્યો કે ભાઈ આ ઝાડ શેનું છે। અને પક્કા શું કરો છો હવે? ગાડી ધોવાનું કામ કરીએ હવે અહીંયા। હાલો તો પેલા ગાડી ધોઈ નાખી। જો આખી ધૂળ ધૂળ થઈ ગઈ નહીં પક્કા? કદડો કદડો થઈ ગઈ છે, પણ હમણાં ફુવારો મારી દેવું બરાબર ને? જો આ અહીંયા હાઈવે ઉપર જ છે આશ્રમ। હે આજે ઓટલો અમે નાના, તું નાનો હતો ત્યારે અહીંયા રમવા આવતો? નહીં, અમે છેલ્લે 10 વર્ષ પહેલાં આવડો નાનો છોડ રોપ્યો તો આજ રોપ્યો તો તે। જો તો વૃક્ષોને તમે કાપવાની બદલે શું કરવાનું? વાવો તમે। આ પાછળની જગ્યા છે। તો ચાલો પક્કાભાઈ, અને આવું ઘણું ઘણું તમને હજી છે ને નવું જોવા મળશે, કારણ કે આપણે ગામડે અત્યારે આવ્યા છીએ તો ખાલી ને ખાલી આવું બધું જોવા અને મજા લેવા જ આવ્યા। તો જો મિત્રો નાહી ધોઈને નાસ્તો કરીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને તો મસ્ત મસ્ત ગાયું છે। આ બાજુ બગીચા છે જેવું છે, તો તમે જોઈ લીધું ને આ જુઓ મસ્ત ફૂલ, અને અહીંયા માતાજીનું ને મંદિર છે ગુરુદત્ત ભગવાનનું। જો અને આ જો કેળાનું
લીંબુડી, ઘણું બધું પકાવા આવ્યું છે નહીં. આંબોય છે ને બદામડી છે. જો બદામ પકાને અહીંયા મજા આવી ગઈ. અને અહીંયા દેશી ચૂલામાં રાંધવાનું હાલે છે. દેશી ચૂલાના રોટલા શેકાય છે. દુકાન નાખવા જેવી તારે તો દુકાન જ નાખવી હોય જ્યાં હોય ને. તો હોય જ ને. જે વસ્તુ ન મળતી એ વસ્તુને દુકાન નાખીએ તો હાલે જ ને. તો ક્યાર નો ખાવા બેઠો છે દેશી ભોજન. શાક ને રોટલા ને પાપડ ને ડુંગળી ને જો ઘરનું સમજીને ખાજો. જવાબ નહીં દે. તો જો મિત્રો જમી કરવીને ઊભા થયા, મસ્ત મજા આવી ગઈ દેશી ભોજન. અને લાઇટ છે નહીં એટલે હવે બપોરે અહીંયા જ આપણે આરામથી હોવાનું છે અને જલસા કરવાના છે. કારણ કે આવીએ નવી જગ્યાએ એટલે બહુ મજા આવે, બહુ એટલે બહુ આનંદ આવે. એમ થાય કે નહીં અહીંયા જ રહેવું જોઈએ. સામે માતાજીનું મંદિર ને આ બાજુ બગીચા જેવું. જો ગાડું પડ્યું છે આમ. બરાબર ને પક્કા? પક્કા તું અહીંયા જ રહી જા. અહીં પેલા છાશ પીવામાંથી ઊંચો આવે તો જવાબ દે. જો હા, આ રીતે કામ કરવું પડે ને અહીંયા આપણે કાંઈ. તો ચાલો મિત્રો હજી આગળ વધીએ ને મજા આવશે. અને જોયા કરો શું શું થાય છે. જો આપણે છે ને અગાસીએ આટો માર લઈએ એટલે આપણને ખબર પડે શું છે. જોરદાર પવન આવે છે. અને આમ જો મસ્ત વાડીની અંદર આશ્રમ છે અને જગ્યા છે, બહુ આનંદ આવે. અમરેલી રોડ ઉપર પાછળનો નજારો તો જોવો તમે. આ બાજુ હાઈવે પડે છે. મેં અહીંયા મંદિરની ધજા ફરકે છે જોરદાર. જોરદાર એટલે જોરદાર આનંદ જ આવે. અને હમણાં બપોર પછી મોજ કરશું, મોજ. જો ગાયું નીણ નાખ્યું છે. જો ખાય છે ને મસ્ત. એને ખાવા જોઈએ ને ભાઈ ટાઈમે. આના ફોટો પાડવો છે. ફોટો પાડવો છે. લે આને ફોટો પાડવો છે. જો એ ઊભો રહી ગયો. ઊભો રહે હવે. ફોટો પડાવીને જો હવે જામફળી. હા જો જો તો જો તોડતો નહીં કાંઈ. મસ્ત મસ્ત જામફળી છે. આઈ રે અહીંયા બાંધેલી છે. કેળા જામફળી ને આને તો ફોટા જ પાડવા છે ને. આ એનું છે. હા તો નહીં નથી ખબર.
અડોહો અડુસો અડુસો ખાસી એટલે ભાઈ આ અડુસો છે મને ફાઇનલ કહેજો તમે કમેન્ટમાં કહેજો અડુસો છે આપણને બહુ ખ્યાલ ન પડે મિત્રો તમે મને કહેજો આ અડુસો આ ભાઈ કહે છે કે અડુસો છે તો હવે હું છે એ તમે મને કહેજો આ તો આસોપાલવ છે અહીંયા જામફળી છે ના પક્કાભાઈનું કામ એવું છે એને આ અડુસો કહે છે હવે હું કહે છે જો અડુસો જ છે એમ કહે છે તો સાચો હોય છે હાલો ભાઈ દેશી દવાનું કારીગર દેશી દવા બનાવે છે ને એટલે એને ખબર હોય તો તારા કઈ કામમાં આવે કે નહીં અડુસો તો એ મફતમાં કામ આવે મફત કામ આવે મફતમાં કોકને સેવામાં મસ્ત આમ લોકેશનમાં મજા આવી જ જાય રાત્રે અહીંયા હુઈ જવું છો આપણે જો અહીંયા ખાટલા પાથરા જ છે હું લાવ્યો પાછું નવું 84 જેને હાથમાં થયો હોય ને હું થયું હોય 84 એટલે હું 84 એવો રોગ આવે છે હા કે ચામડી બરોડ થઈ જાય હા આ એના પાનથી એના પાનને વાટી હા સાંજે લગાવવા હાથ પગમાં લગાવવાથી 84 હટી જાય છે 84 હટી જાય છે જો આ 84 હટી જાય છે સંશોધન લાવ્યો છે ભાઈ આ પાન લગાડવાથી 84 મટી જાય છે 84 એક હાથનો રોગ છે બરાબર છે એવો રોગ છે કાંઈક બરાબર તો એના આ પાન છે ને લગાડવાથી મટી જાય છે એવું પક્કાભાઈનું કહેવું છે હાથમાં ખંજોર વધારે આવે. ખંજોળ આવતી હોય કે પછી ખરજવું થયું હોય અને ખંજોર આવતી હોય કે હાથ બરોડ થઈ ગયા હોય બરડ બરડ એટલે ઓલા જાડા જાડા ચામડી જાડી ને કઠણ એવા હાથ થઈ ગયા હોય ને તો આ ખરું ભાઈ આ લગાવવું હવે બીજું કઈ છે આમાં તારા લાયક એવું છે આ આ ગાડું છે ને એ બળદ ગાડું છે બળદ ગાડું છે હા એ સારું થયું કીધું મને નહોતી ખબર બળદ ગાડું છે એ આ ગાડું છે ને હા એ નિખાળાથી લાવેલા છે એવું છે અને આ નિખાળા આ ભાઈ લીખાડાથી લાવ્યા છે લ્યો નિખાળાથી ગાડું આવ્યા તો તું અહીંયા જ રોકાઈ જાય ને આશ્રમમાં આશ્રમમાં રોકાવામાં એવું છે કે હજુ વાર છે થોડાક બે કામ છે બે કામ પતી હવે જાય આને બે કામ છે છોકરા છોકરીને લગ્ન થઈ જાય પછી આપણે નીકળી જંગલમાં જ વયું જાજે તો જો મિત્રો હું છે ને અમરેલી ફરીને કાલ રાત્રે 2 વાગે આવ્યો રાત્રે 2 વાગે અને સૌરાષ્ટ્રમાં જરાય અને ક્યાંય વરસાદ નહોતો બફારો હતો હવે 1-2 દીમાં પડ્યો હોય તો આપણને ખબર નથી પણ હું જ્યાં સુધી હતો ને ત્યાં સુધી વરસાદનું પાણીનું ટીપુંય નહોતું અને જલસા બહુ કરી આવ્યો અમરેલી લીખાડા પછી ઝાડિયા નાના નાના ગામ હતા ને ત્યાં જઈ આવ્યો બગસરા અને સીધો ઘરે આવ્યો ને અને મેં કીધું કે ભાઈ મને તું ભજીયા ખવડાય કારણ કે ગામડામાં ગયો ને ત્યાં ભજીયા મને ન મળ્યા એટલે પછી મેં ઘરે પ્રોગ્રામ કરી નાખ્યો બનાવવાના છે ને ભજીયા બનાવવાના જ હોય ફર્સ્ટ ક્લાસ હો ગામડા વાળા તો ગામડે ખાઈ ના હોય ને સિટી મુકામ આવ્યા તો ત્યાં ખાધા ને અહીંયા ગામડા વાળા સી ભજીયા ખાવા છે હા હું બહાર જાઉં ને એટલે થોડુંક આમ ખાવાનું છે ને કંટ્રોલ કરી નાખું કારણ કે તબિયતને હું મારા સ્વાસ્થ્યને હેલ્થને ધ્યાનમાં રાખીને બધું મારે ચાલવું પડે ઓકે ઓકે તીખું તળેલું બધું બંધ કરી દીધું છે ઘરે કેમ ખાવ છો ઘરનું ખાવાનું બહારનું બંધ કરી દીધું છે મેં જો તો આવી જાઓ મિત્રો ભજીયા ખાવા અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ